તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આપણા મસ્ત મજાના ડેઈલી ટૂટલા ભાંગલા મિની વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. આપણા આ જીવનનો એક દિવસ ઓછો કરીને આપણે સીધા નીકળી ગયા હતા રોડે. કેમ પણ આજ તો તમારા ભાઈને ઠંડી નથી લાગતી હો. એ તો એકચ્યુઅલીમાં હમણાં આપણો સમય ખરાબ હતો ને એટલે આપણને ઠંડી લાગતી. कहना क्या चाह रहे हैं भाई आप? અરે ના ના, આ તો ઠંડી ઓછી હોય તો ઠંડી ઓછી જ લાગે ને. અરે લે, આ ગોંડલમાં આવડું મોટું એક્ઝિબિશન આવી ગયું, મને ખબર ન પડી. મેડિકલ પહોંચીને આપણે ચડી ગયા હતા 3 માળની બિલ્ડિંગ, કેમ કે આપણે ઉતારવા નતા આકાશમાંથી પૂઠા. આજે થોડીક એવી નવા જૂની કરી નાખીને આપણા મેઇન ટેબલ ઉપર પડ્યો તો થોડોક એવો માલ, એટલે આપણે બોલાવી લીધો દીપાને ગોઠવવા હાટું. આ મારું બેટું કોક રોડ વચ્ચે ધૂંબાણા કરીને વયું ગયું. મને લાગે પેલા એને ઠંડી લાગતી છે, પછી ખબર પડી કાંઈ તો ટાઈડ હે નહીં. હજી તો જેવા 180 સ્પીડે કામે લાગ્યા ને ત્યાં તો ભીમભાઈનો અવાજ આવી ગયો આપણને. પછી હું હોય ભીમભાઈને બોલાવી લીધા આ બાજુ, પી લીધી ભીમભાઈની ચા. આ વિડીયો ઉતારવામાં ભૂલાઈ જ ગયું, ગરમ હતી તો. પછી આપણે ગોઠવી દીધું મસ્ત મજાનું ખાનું. જોવો તમે એકવાર ખાલી. હવે કોઈ શાબાશી તો દે નહીં, એ પેલા મેં કીધું લાય હું પોતાને જ શાબાશી દઈ દઉં. क्या बात है सर, क्या बात है सर. પછી આપણે બોલાવી દીધી કામમાં હબહબાટી. પણ ત્યાં તો આવી ગયો તો દીપો ને હરી કરીને વયો ગયો તો મારી. હવે તમને તો ખબર જ છે કે બદલો લીધા વગર આપણે ગળે પાણી ન ઉતરે, એટલે આપણે લઈ લીધો બદલો. અને પછી સમાધાનમાં આપી દીધી નાની એવી પાણીની બોટલ. પી જા હાલ. પણ એને તો સમાધાનની ના પાડી દીધી. ખબર નહીં, પણ આ બે માણે રોડ ઉપર તો બહુ મોટી ધડબડાટી બોલાવી. અને ત્યાં તો અમારા નાના શેઠને કોક ચપકાવી ગયું તો મોટી મસ્ત મજાની કાણાવાળી નોટ. એટલે એ કે હું હારી કરીને કોક બીજાને દઈ દઈશ. ऐसा मत करो मेरी जान. કામમાં ખબર જ ન પડી ગઈ ક્યારે હાંજ પડી ગઈ. તો આજ માટે આટલું જ. મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા. ફોલો કરતા જાઓ.